નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતીઓના અપમાન મુદ્દે ખડગેને હવે ભાન થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ માંગી ગુજરાતીઓની માફી, ત્યારે ગુજરાતીઓની એકતા અને વિરોધ સામે ખડગે ઝૂક્યા હતા. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે તેવું ખડગેએ લખ્યું હતું. કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હતો. ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું તેવું પણ લખવામાં આવ્યું હતું. ગુજરાતીઓના અપમાન મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષને ભાન થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ગુજરાતીઓની માફી માંગી છે, ત્યારે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ખડગેજી કોંગ્રેસના યુવરાજના ઇશારે બોલે છે. ખડગેજી એક સન્માનનીય વ્યક્તિ છે. સાંપળા નિવેદન પર પણ ખડગેજી માફી માંગે. દેરાએ દુરસ્તાએ સાર્વજનિક રીતે માફી માંગી તે આવકાર્ય. તેમનો હેતુ અપમાનનો નહોતો તો તરત કેમ માફી ન માંગી? આદરણીય ખડગેજીને મેં હમણાં જ મારી બાઇટમાં પણ એમ કીધું કે ખૂબ સન્માનીય નેતા છે, પરંતુ જે રીતે રાહુલજી ના પ્રભાવમાં બોલતા હોય એવું લાગે છે. અને હજુ 2 દિવસ પહેલાં જ આસામમાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસને ઝેરીલો સાપ કીધા છે અને એવું કીધું કે કુરાનમાં લખ્યું છે કે નમાજ પડતા પહેલા આ ઝેરીલા સાપને મારી નાખો, નાબૂદ કરી દો. તો અલગ અલગ પ્રકારના એમના સ્ટેટમેન્ટ છે, પણ હું ખૂબ સન્માનનીય છે અને હું એમની ઉંમર અને એમની જવાબદારી જે છે એ પ્રમાણે એમને આદર કરું છું. જો એમણે સાચા દિલથી માફી માગી હોય તો એમણે આસામના સ્ટેટમેન્ટની પણ માફી માગી લેવી જોઈએ. પણ હું એમની આ વાતને સ્વીકારું છું. પણ એ જો એમ કહેતા હોય કે મારો ઇન્ટેન્શન એવો નહોતો, તો એ જે દિવસે બોલ્યા અને વિવાદ ચાલુ થયો એ જ દિવસે આ ક્લેરિટી કરી દેવાની જરૂર છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગેની માફી પર મનીષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું કે ખડગેજીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. ખોટી રીતે રજૂઆત છતાં ખડગેજીએ માફી માંગી. ભાજપ રાજકીય લાભ લેવા માટે મુદ્દો ઉછાળતું હતું. કોઈના મનસૂબા પાર ન પડે તે માટે માફી માંગી. ભાજપ અમારા નેતાઓ વિશે ખરાબ શબ્દો બોલે છે. તેના માટે ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવીને રાજકીય લાભ ખાટનારા લોકોને તેમને તરત જ પોતાની બાબતને કરીને ગુજરાતી લોકોની ક્યાંય પણ લાગણીને ઠેસ પહોંચી હોય તો એમને માફી માંગી. મને એમ લાગે કે જાહેર જીવનનું એક ઉત્તમ ઉદાહરણ કે પોતાની બાબતની કોઈ પણ ખોટી રીતે જ્ઞાન પેશ થયું હતું તેમ છતાં તેમણે પોતે માફી માંગી છે. સમાચારમાં આગળ વાત સ્થાનિક સ્વરાજના જંગ વિશે. બીજા દિવસે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો યોજાઈ. પાર્લામેન્ટરી બોર્ડની વધુ 5 જિલ્લાની બેઠક પૂર્ણ થઈ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, જામનગર, અમરેલીની બેઠક પૂર્ણ થઈ છે, જેમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની ચર્ચા થઈ. હજુ પણ મોડી રાત સુધી અન્ય કેટલાક જિલ્લાની બેઠકો યોજાશે. ગઈકાલે પાર્લામેન્ટરી બેઠકમાં 6 જિલ્લાની બેઠકો લેવાઈ હતી. ભાજપ ઉમેદવાર પસંદગીને લઈને અસમંજસની સ્થિતિ છે, ત્યારે સૌરાષ્ટ્રની બેઠકો માટે ખેંચતાણની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ બેઠક માટે ખેંચતાણ છે. જિલ્લા, તાલુકા, મનપા, નગરપાલિકાની સીટો માટે ખેંચતાણ છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે વિલંબ છે. હત્યાના આરોપીઓને ખેસ પહેરાવતા પ્રદેશ ભાજપ એક્શનમાં આવ્યું છે. આરોપી હર્ષદ સોલંકી અને હિંમત સોલંકીને ખેસ પહેરાવ્યો હતો. પ્રદેશ ભાજપ ટીમ શહેર ભાજપ પાસે રિપોર્ટ માંગશે. રિપોર્ટના આધારે પક્ષમાંથી હકાલપટ્ટીનો નિર્ણય કરાશે. ભાજપ કાર્યકરના હત્યારાઓને જ ભાજપમાં સ્થાન મળ્યું છે. બાપુનગર ધારાસભ્ય દિનેશ કુશવાહે ભાજપનો ખેસ પહેરાવ્યો. અમદાવાદના આસારવા બોર્ડના મહામંત્રીની હત્યાનો કેસ છે, ત્યારે હત્યા કેસના આરોપીને ભાજપે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. ભાજપ નેતા વિશાલ શ્રીમાળીની હત્યાનો આરોપ છે. હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી ભાજપ નેતાના હત્યારા છે. વર્ષ 2005માં હત્યાનો કેસ દાખલ થયો હતો, ત્યારે બંને શખ્સોએ વિશાલ શ્રીમાળીને છાતીમાં છરી મારીને હત્યા કરી હતી.
ભાજપ દરેક કાર્યકર્તાને મહત્વ આપતું હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે. સુરતના વોર્ડ નંબર 22માં દાવેદારી કરનારા કાર્યકર્તા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વસંત ખેતાન નામના કાર્યકર્તાનું ફોર્મ સમગ્ર શહેરમાં ચર્ચિત બન્યું છે. વસંત ખેતાન નામનો કાર્યકર્તા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છે. ફોર્મમાં વસંત ખેતાને લખ્યું કે ખુરશીઓ લગાવી, ટેબલ લગાવ્યા, પાર્ટી મને મોકો આપશે તો હું ઉમેદવારી નોંધાવીશ. ભાજપમાં પાયાના નાના કાર્યકર્તાને પણ હોદ્દો મળે તે સાબિત થયું છે. मैं पिछले 25 सालों से पार्टी का, भारतीय जनता पार्टी का समर्पित कार्यकर्ता के नाते अपनी जिम्मेदारी निभा रहा हूं और वार्ड नंबर 22 के सूरत महानगर पालिका के चुनाव में मैंने वार्ड नंबर 22 से बीजेपी से दावेदारी का फॉर्म भरा है. पिछले 25 सालों में मैंने जो काम किया है, सामान्य तौर पर हर कार्यकर्ता करता है. मैंने कोई बहुत बड़े काम नहीं किए हैं, लेकिन एक कार्यकर्ता होने के नाते मैंने पार्टी के कार्यक्रमों में दरिया बिछाने से लेके कुर्सियाँ लगाने, टेबल लगाने के ये सामान्य काम मैंने किए हैं. वो काम मैंने फॉर्म के जरिए मैंने अपने पर्यवेक्षकों को मैंने बताने की कोशिश करी है और मैंने फॉर्म में भी वही काम लिखे जो मैंने किए हैं. क्योंकि मैं आरएसएस का स्वयंसेवक हूँ बचपन से, बाल्यकाल से ही, तो मुझ में ये काम करने की आदतें हैं, ये काम मुझे अच्छे लगते हैं और मैंने सारे काम ये सब दिल से किए हैं. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટો વિસ્ફોટ કર્યો છે. સાંસદે સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાબતે મોટો ખુલાસો કર્યો છે. મનસુખ વસાવાએ પહેલીવાર નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે. મનસુખ વસાવાએ કહ્યું છે કે પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે. 60 વર્ષથી વધુનાને ટિકિટ ન આપવાનો પક્ષનો નિર્ણય ખોટો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે. પક્ષના નિયમોથી પાર્ટીના કાર્યકર્તા નારાજ થવાના છે. પક્ષના આ નિયમો લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં નથી. ટિકિટ ન આપવાના હોય તો 6 મહિના પહેલા કહી દેવું જોઈએ. ત્યારે છેલ્લા સમયે કાર્યકર્તાને ટિકિટ ન મળવાથી નારાજ થયા છે. નવા ચહેરાને તક મળવાના વિરોધમાં હું નથી, ત્યારે વર્ષોથી કામ કરનારો કાર્યકર્તા તો નારાજ થશે જ ને, તેવું પણ અહીંયા નિવેદન મનસુખ વસાવાએ આપ્યું. તેમણે કહ્યું કે પરિવાર આખો રાજકારણમાં હોય તો ટિકિટ કેમ નહીં. આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મવાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. ગુજરાતમાંથી જેને સખત મહેનત કરી હોય, ઘણા સમયથી ચૂંટણી જીતવા માટે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું અને નવા ઉમેદવારોમાંથી નવા તાત્કાલિક કોણ આપવાનું. તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? સ્થાનિક ચૂંટણી પહેલા વિરમગામમાં કોળી સમાજ નારાજ થયો છે. ભાજપ સંગઠન દ્વારા કોળી સમાજની અવગણનાનો આક્ષેપ થયો છે. કોળી સમાજ પ્રમુખ કુમાર જાદવે પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે. ત્યારે કોળી સમાજને એક પણ હોદ્દા ન અપાતા નારાજગી થઈ છે. ભાજપ સંગઠન દ્વારા હમણાં નવા હોદ્દાની શહેરની અંદર વરણી કરી, વિરમગામ શહેરની અંદર. તેમાં વિરમગામ શહેરના કોઈ પણ ભાઈ બહેન તથા કોઈ પણને હોદ્દો કે સારું પદ આપ્યું નથી. અને સંકલન સમિતિની અંદર વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, શહેર પ્રમુખ ભાજપ દેવાજી ઠાકોર, નિતેશભાઈ મહામંત્રી, હર્ષદભાઈ ઠક્કર તમામ હાજર હતા. પણ તેમણે અમારી સમાજની અવગણના કરી છે અને સમાજના એક પણ વ્યક્તિને સારું પદ કે સારી હોદ્દો આપ્યો નથી. તે હું કોળી સમાજ પ્રમુખે આ વાતને વખોડું છું. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રથમ યાદીમાં લઈને મૂંઝવણ ઊભી થઈ છે. પ્રથમ યાદીમાં જાહેર કરેલા ઉમેદવારમાંથી 3 નામ મતદાર યાદીમાં જ નથી.
નવી આવેલી મતદાર યાદીમાં કોંગ્રેસના 3 ઉમેદવારના નામ જ નથી. નવરંગપુરા વોર્ડના ભાવનાબેન જાડેજા નામ મતદાર યાદીમાં નથી. ઇન્દ્રપુરી વોર્ડના ધનીબેન જાડેજાનું નવી મતદાર યાદીમાં નામ નથી. ચાંદલોડિયાના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જરનું નામ પણ નવી મતદાર યાદીમાં નથી. 3 ઉમેદવારના પ્રથમ યાદીમાં નામ હોવાથી કોંગ્રેસ મૂંઝવણમાં આવી છે. શહેર પ્રમુખ દ્વારા અન્ય કાર્યકર્તાને ફોર્મ આપી તૈયારી રાખવાની સૂચના અપાઈ છે. અંતિમ સમયે ઉમેદવાર કોઈ સમસ્યા ન ઉદ્ભવે તેને લઈને કોંગ્રેસ તૈયાર છે. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જેવા ત્રીજા દિવસે ગાંધીધામ મનપામાં 40 ફોર્મનું વિતરણ કરાયું. ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા નગરપાલિકા માટે 253 ફોર્મ વિતરણ કરાયા. ભુજ, માંડવી, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા તાલુકા પંચાયત માટે 178 ફોર્મ વિતરણ થયા. કચ્છ જિલ્લા પંચાયત માટે 50 ફોર્મનું વિતરણ થયું. કચ્છ જિલ્લામાં 3 દિવસમાં 1458 ફોર્મ ઉપડ્યા હતા. ત્રીજા દિવસે ભુજ પાલિકા અહીંયા તાલુકા પંચાયત માટે 2 અને લખપત તાલુકા પંચાયત માટે 6 ફોર્મ ભરાયા હતા. રાજ્યના વધુ એક આઈપીએસ અધિકારી ચૂંટણી મેદાનમાં છે ત્યારે ટ્રાફિક આઈજી મનોજ નીનામાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. આઈપીએસ મનોજ નીનામા ચૂંટણી લડવા અધિકારીએ પદ છોડ્યું છે. જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. 2006 બેચના આઈપીએસ મનોજ નીનામા ચૂંટણી લડશે. સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ભાજપ પાસે ટિકિટ માંગી છે તેવા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ત્યારે નીનામાએ કહ્યું છે કે 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદાર સમજી આગળ વધી રહ્યો છું. સ્થાનિક સ્વરાજ્યમાં ટિકિટ મામલે પણ નિવેદન આપ્યું. હજુ કોઈ રાજકીય પક્ષોએ મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે એના માટેની જવાબદારીઓ નિભાવીશ. ક્ષેત્રમાં આગળ વધવું હોય અથવા કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જાતના પ્લેટફોર્મની તમને જરૂર પડે અને એ જો રાજકીય પક્ષ દ્વારા અથવા રાજકીય રીતે એ પ્લેટફોર્મ અમને સારી રીતે જો મળતું હશે અને અમારા વિચારો અને અમારા સિદ્ધાંતો જે કંઈ છે એ કોઈ પણ પક્ષ સાથે મળતા હશે અથવા અમારી સાથે સાનુકૂળ હશે તો ભવિષ્યમાં આના વિશે પણ વિચારી શકીએ. આઈપીએસ અધિકારી મનોજ નીનામાનું રાજીનામું કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું. ત્યારે મનીષ દોશીએ કહ્યું કે ભાજપ રાજીનામા અપાવી રહ્યું છે. અધિકારીઓને પક્ષમાં જોડાવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકર્તા પર સહાનુભૂતિ છે. ભાજપ કાર્યકર્તાઓનો દુરુપયોગ કરે છે તેવું પણ નિવેદન આપ્યું. માત્ર મજૂરી કરાવીને નવા લોકોને આવી રીતે અધિકારીઓને રાજીનામા પર, કારણ કે અધિકારીઓ એમની ભ્રષ્ટાચારની સર્કિટમાં પૂરેપૂરા ગોઠવાયેલા છે અને એના કારણે જ આ રીતનું કરે છે. મને ભાજપાના કાર્યકર્તાઓ પ્રત્યે અતિ સહાનુભૂતિ છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે કોઈ પણ પક્ષનો કાર્યકર્તા હોય એને હંમેશા એની મહેનત પ્રમાણે એને પક્ષમાં સ્થાન મળવું પડે, પણ ભાજપાની અંદર ઉપયોગ કરો ને ફેંકી દેવાની નીતિના કારણનો ભાગ એ બીજા પક્ષમાંથી લાવેલા સાથે તો કરે છે, પણ પોતાના પક્ષના કાર્યકર્તાઓને આ રીતે દુરુપયોગ કરે એ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. અમદાવાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ થઈ છે. બોગસ ખેડૂત બની જમીન ખરીદવાના મામલે મોટી કાર્યવાહી થઈ છે. કોંગ્રેસના નેતાઓ નડિયાદ એલસીબીની ઓફિસ પહોંચ્યા હતા. ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે વિરોધ નોંધાવ્યો હતો. ખેડાવાલાએ કહ્યું કે ફોર્મ ભરવાની પહેલા ધરપકડ થવી ષડયંત્ર છે. લોકપ્રિય ઉમેદવારને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ફોર્મ ભરતી વખતે જ કાર્યવાહી થવી શંકા ઉપજાવે છે. ત્યારે તસ્લીમ આલમની ધરપકડથી તર્ક વિતર્ક ઉભા થયા છે. કોંગ્રેસના નેતાઓએ કાયદાકીય લડતની તૈયારી દર્શાવી છે. એલસીબી પૂર્વ કોર્પોરેટરને કપડવંજ કોર્ટમાં રજૂ કરશે. ત્યારે ખોટું પેઢીનામું બનાવવા મામલે તલાટીએ ફરિયાદ નોંધાવી હતી. ખેડા એલસીબી પોલીસે મોડી રાત્રે નેતાની ધરપકડ કરી. આ ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિરમિજી સાહેબની આ રાજકીય ધરપકડ છે. એટલા માટે રાજકીય ધરપકડ કહું છું કે જે પ્રમાણે જે કેસ છે 2000ની સાલનો છે અને 2000ની સાલનો કેસ છે એટલે આજે 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે અને આ કેસને અત્યારે એ લોકોએ બોર્ડ પર લીધું છે. કોઈ માણસ ગુનો કર્યો હોય, આરોપી હોય, એની સામે ગુનો રજીસ્ટર થાય, પોલીસ એની ધરપકડ કરે, એની સામે કોઈને પ્રશ્ન હોય નહીં. પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે.
અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ કોર્ટમાં રજૂ થયા છે. કપડવંજ કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 10 એપ્રિલે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. એલસીબીએ તસ્લીમ આલમના 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે તસ્લીમ આલમની ધરપકડ કરી છે. પોનાદ્રા ગામમાં બોગસ ખેડૂત બનીને જમીન ખરીદી બાબતે ધરપકડ થઈ છે. ખેડૂત બનવા ખોટું પેઢીનામું કર્યું હોવાના આક્ષેપ થયા હતા. 2025માં વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ બોર્ડે ફરિયાદ આપેલી છે 00/72/2025. એમાં આતરસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી એમને ખોટું પેઢીનામું બનાવી અને એના આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ખેડા એલસીબીએ ધરપકડ કરી છે. ખેડાના પોનાદરા ગામમાં જમીન કૌભાંડ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. બોગસ પેઢીનામું બનાવી દિમાગરા ગામે જમીન ખરીદવાનો કારસો હતો ત્યારે પોનાદરા ગ્રામ પંચાયતના તલાટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની તૈયારીઓ તેજ થઈ છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમની પ્રથમવાર ગુજરાતની મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ. અમદાવાદ, વડોદરા, એકતાનગરમાં સાઇટ વિઝિટ કરશે. સીએમને ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે આમંત્રણ અપાયું છે. ટીમવર્ક અને ઇફેક્ટિવ પ્લાનિંગથી ગેમ્સ પાર પાડવા નિર્ધાર કરાયો. સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ અને સીઈઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાતમાં તૈયારીઓ તેજ થઈ છે ત્યારે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમની પ્રથમ વખત ગુજરાત મુલાકાત. ટીમે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત કરી હતી. હર્ષભાઈ સંઘવીએ ટીમનું ગુજરાતમાં સ્વાગત કર્યું ત્યારે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમનું સ્વાગત કરતા ગર્વનો અનુભવ થયો. રાજ્યમાં શિક્ષકોના બદલે કેમ્પ માટે પૂરતા સ્થગિત કરાયા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે બદલી કેમ્પ અટક્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ ડીઈઓને પત્ર લખ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બદલી કેમ્પ યોજાશે. રાજ્યમાં એલપીજીને લઈને રાહતના સમાચાર મળ્યા છે. ઉદ્યોગોમાં પણ એલપીજી સપ્લાયની છૂટ અપાઈ છે. દિવસનો 0.2 ટીએમટી એલપીજી ગેસ આપવાની છૂટ છે ત્યારે ફાર્મા, ફૂડ, હેવી મેટલ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે રાજ્યોને પત્ર લખીને જાણ કરી છે. રાજ્યમાં સિરામિક, ડેરી સહિતના ઉદ્યોગોને લાભ થશે. રાજ્યમાં રેશન સંચાલકોની મુશ્કેલીને લઈને પ્રહલાદ મોદીએ અલ્ટિમેટમ આપ્યું છે. રેશન સંચાલકોની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાની માંગ થઈ છે ત્યારે માંગ નહીં સ્વીકારવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ચૂંટણીના બહિષ્કાર સાથે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સાબરમતી ઝોનલ કચેરીમાં પણ સમસ્યા ઉભી થઈ છે તેવું નિવેદન પ્રહલાદ મોદીએ આપ્યું. ખામી સુધારવા પંજાબ નેશનલ બેંક સાથે ટાઈપ કરાયું હતું. પંજાબ નેશનલ બેંક સાથે વિસંગતતાના પણ આક્ષેપ કર્યા છે. એટલે મારી વિનંતી છે મોના કંદારબેનને કે જ્યાં સુધી તમારો પ્રોગ્રામ 100% પ્રૂફ ન થઈ ગયો હોય, અમલવારી ન કરી શકાતી હોય ત્યાં સુધી જે કોઈ ગ્રાહકના સીબીડીસી થયા હોય એમનો માલ રેગ્યુલર વિતરણમાં થઈ શકે એવી થંબ ઇમ્પ્રેશનની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ. કદાચ ત્યાંથી એવો જવાબ પણ આવશે કે આ પ્રોગ્રામ ચાલુ હોય એટલે પેલો ચાલુ ન કરી શકીએ. તો મારો એમનો સીધો સવાલ છે કે સાબરમતી ઝોનની અંદર પાછલા 3 દિવસ કઈ રીતે તમે માલ અપાવો છો? એટલે ચાબવાના અને બતાવવાના જુદા હોય એ ચાલે નહીં. એટલે આ દલીલ સાથે અમે સંમત થતા નથી અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી ચૂંટણી પહેલા ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો અસહકારનું આંદોલન છેડશે એની નોંધ લેવી. ગાંધીનગરમાં વિશ્વ વણજારા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ લોકોએ શોભાયાત્રા કાઢી.
સમાજના અધિકારો અને વર્ષો જૂની સમસ્યાઓ અંગે ચર્ચા થઈ. પ્રમાણપત્ર અને ઓળખ સંબંધિત સમસ્યા ઉકેલવાની માંગ થઈ. સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ સાથે મેમોરેન્ડમ અપાશે. કાર્યક્રમમાં વણઝારા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. છેલ્લા 50 વર્ષ સુધી તો આ સમાજ ક્યાંય સ્થિર નહોતો. ગુજરાતમાં અને અન્ય રાજ્યોની અંદર ધીમે ધીમે આ સમાજ સ્થિર થઈ રહ્યો છે. તો આ સ્થિર થતા સમાજની જે કંઈ સમસ્યાઓ છે એ સમાજનું સોલ્યુશન આવે, એ સમસ્યાઓનું સોલ્યુશન આવે, એ સમાજ પોતે એનું સોલ્યુશન લાવે અને સરકારમાંથી પણ આ લોકોની જે કંઈ વિશિષ્ટ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સોલ્યુશન આવે અને આ સમાજ એની એક જબરજસ્ત જે ભૂતકાળની ઓળખ છે એ ઓળખને ચાલુ રાખી શકે અને બદલાતા સંજોગોમાં બાકીના સમાજ સાથે કદમથી કદમ મિલાવી અને આ પણ સમાજ આગળ આવે. એટલા માટે આ વિશ્વ વણઝારા દિવસની ઉજવણી આજે વિશ્વભરમાં, ભારતમાં અને ગુજરાત રાજ્યમાં પણ થઈ છે. એ નિમિત્તે આજે ગાંધીનગરમાં પણ આ ઉજવણી થઈ રહી છે. સંસ્કૃતિ, કલા એ જીવતી રહે, સાથે સાથે એમના સમસ્યાઓ જે છે એ પણ સરકારના ધ્યાન ઉપર આવે. આજે અમારી સમસ્યાઓની પણ અમે ચર્ચા કરવાના છીએ. સમસ્યાઓનું મેમોરેન્ડમ પણ અમે સરકારને આપવાના છીએ અને બીજા સમાજની અંદર જે સુધારણા કરવાની છે, જે ખરેખર રિફોર્મેશન જેને કહી શકાય, એની અંદર પણ આ સમાજ આજે ઠરાવો કરશે. એટલે આ આખા વિશ્વમાં આ દિવસ ઉજવાઈ રહ્યો છે અને સાથે સાથે અમારી વિશ્વભરના વણઝારાઓની એક વિનંતી છે કે અત્યારે હાલ જે અમેરિકા, ઇઝરાયલ અને જે ઈરાનનું યુદ્ધ ચાલે છે, આ યુદ્ધ પણ ખરેખર બંધ થવું જોઈએ એવી અમારી એવી પ્રાર્થના છે. અને વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધના કારણે માણસો ન મરવા જોઈએ. આજે આપણે વિશ્વને બુદ્ધની જરૂર છે, મહાત્મા બુદ્ધની, ભગવાન બુદ્ધની જરૂર છે. યુદ્ધમાંથી બહાર નીકળીએ એ પણ મારો સંદેશો છે અને એ પણ મારી કામના છે વિશ્વભરની અંદર. એએમસી સ્કૂલના 47 શિક્ષકોને એઆઈ સંચાલિત તાલીમ આપવામાં આવી, જેના સર્ટિફિકેટ પણ વિતરણ કરવામાં આવ્યા. આ શિક્ષકો મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણના નવા પાઠ ભણાવશે. એઆઈ સાથેના પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવેલી ટ્રેનિંગ, જેમાં વિવિધ વિડીયો, સવાલ જવાબ મોડ્યુલ્સ અને અન્ય શિક્ષણ શાસ્ત્ર આધારિત સંસાધનો સામેલ છે. વર્ગખંડની પદ્ધતિઓમાં પરિવર્તન લાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલે તેના ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ટાટા ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સંરેખિત તેના શિક્ષણ શાસ્ત્ર આધારિત કોર્સ ફ્રેમવર્કને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ જે ચાલે છે એ સ્કૂલના ટ્રસ્ટીઓ અને ટાટા ગ્રુપના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લગભગ 50 શિક્ષકોને આ અગત્યની તાલીમ માટે, ઓનલાઈન તાલીમ માટે અમે ઇન્વાઇટ કર્યા હતા. 90 મિનિટની ઓનલાઈન ટ્રેનિંગ છે. 6 મોડ્યુલ કવર કરવાના હતા અને ખાસ કરીને જે NEP 2020 અંતર્ગત જે ખાસ કરીને કહેવામાં આવ્યું હતું દરેક બાળકોને શીખવાની તકો પ્રાપ્ત થવી જોઈએ તે ધ્યાનમાં રાખીને જે મોડ્યુલની તાલીમ આપવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રોજેક્ટ છે. 1998માં આની શરૂઆત થઈ હતી. મેઇન આઈડિયા એ હતું કે એક અમારું આ એક્સપેરિમેન્ટલ સ્કૂલ છે જ્યાં અમે એક્સપિરિયન્શિયલ લર્નિંગ થ્રુ ઘણા બધા આપણે એક્સપેરિમેન્ટ્સ કર્યા છે, એની મેથોડોલોજી પ્રૂવ કરી છે કે આવી રીતે છોકરાઓ, બાળકો ઇઝી તરીકે શીખી શકે. 2020માં NEP 2020 આવ્યું, એના એડ્યુકેશનલ રિફોર્મ થયું. जो क्लासरूम में बदलाव आना चाहिए, ये जो कॉलोनियल टाइप एजुकेशन है, जो गोकम पट्टी का है, जिससे बच्चों में स्ट्रेस आता है, और जो आने वाली दुनिया है 21st सेंचुरी, उसकी जो स्किल्स हैं, हम जानते हैं कि अभी 21st सेंचुरी में कई सारे जो प्रोफेशंस हैं वो बिल्कुल नल एंड वॉइड हो जाएंगे. આ પ્રોજેક્ટ જે છે એ AMC સ્કૂલ બોર્ડ, MGIS સ્કૂલ અને ટાટા ટ્રસ્ટ તરફના કોલેબોરેશનથી આખો છે. અમને ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી હતી. આમાં ટોટલ 6 મોડ્યુલ હતા. એમાં અમને એક્સપિરિયન્શિયલ લર્નિંગ, પછી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, જે બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ છે એ બહારની દુનિયા સાથે કેવી રીતે કનેક્ટ કરીને તમે ક્લાસમાં શીખવાડી શકો છો. એ આ શિક્ષણ જે છે એ ખાલી ક્લાસ અને માર્ક્સ પૂરતું સીમિત નથી. એમાં પોતાના વેલ્યુઝ, ઇમોશન્સ, માઇન્ડ, એનાથી બાળક પોતે કેપેબલ બને, કમ્પિટિટિવ બને અને કેવી રીતે એક સારો હ્યુમન બિંગ તરીકે બહાર આવી શકે. જો અગર અમે આ બધા ડેવલપમેન્ટ આ આવનારી AI પેઢીમાં અપ્લાય કરીએ તો રોબોટની જગ્યાએ ટીચર કેવી રીતે સ્થાન લઈ શકે અને શું વેલ્યુઝ શીખવાડી શકે
એનું અમને પ્રોપર નોલેજ આપવામાં આવ્યું હતું. ચૂંટણીને લઈને પ્રચાર સાહિત્યના વેપારમાં તેજી. ઇલેક્શનમાં વપરાતી પ્રચાર સામગ્રીનું માર્કેટ ગરમ છે, ત્યારે અમદાવાદમાં પ્રચારની સામગ્રી બની રહી છે. ₹1 લઈને 1000 રૂપિયા સુધીની વસ્તુઓ તૈયાર છે. હાલ રાત દિવસ ધમધમતા યુનિટ થયા છે. વેપારીઓને મોટા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. ઇલેક્શન આવ્યું છે ત્યારે પ્રચાર સામગ્રી તેના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આ વખતે ટ્રેન્ડિંગ અવનવી વસ્તુઓ પણ માર્કેટમાં આવી છે. જોઈ શકાય છે કે આ જે LED લાઇટ છે, આ લાઇટ જે છે એકદમ નવું ટ્રેન્ડિંગમાં છે કે જે ખાસ મોદી સાહેબ એકવાર લઈને જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ વખતે ટ્રેન્ડિંગમાં છે. આ જે ડાયમંડવાળા જે બિલ્લા છે તે પણ હાલ ટ્રેન્ડિંગમાં છે. તે સાથે સાથે જે છે ટી-શર્ટ જોઈ શકાય છે કે આ વખતે અલગ અલગ પક્ષો દ્વારા અલગ અલગ સાહિત્ય સામગ્રી જે છે તે જોવા મળી રહી છે. આ જે ટી-શર્ટ છે આ પણ આ વખતે અલગ અલગ ઉમેદવારો અને કાર્યકર્તાઓ પહેરેલી જોવા મળશે. સાથે સાથે જોઈ શકાય છે કે અનેક પ્રકારના ખેસ છે, અનેક પ્રકારના જે સામગ્રી છે તે અહીં જોવા મળી રહી છે. દરેક પક્ષ જે છે પોતપોતાની કેપેસિટી અનુસાર આ પ્રકારના સાહિત્ય સામગ્રી જે છે તે બનાવતું હોય છે. અલગ અલગ પ્રકારના ખેસ છે, ટોપી છે, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, અલગ અલગ તમામ પ્રકારની પાર્ટીઓ એડી ચોટીનું જોર જે છે આ ઇલેક્શનમાં લગાવતી હોય છે અને પરિણામે સાહિત્ય જે સામગ્રી છે તેની જરૂર પડતી હોય છે. જોકે તેનું માર્કેટ એકદમ ગરમ છે, એકદમ પીક પકડી લીધું છે. આપણી સાથે વેપારી છે, શું કહેશો કિન્નરભાઈ, કેટલું આ વખતે ઓર્ડર આવ્યા છે અને કયા કયા પ્રકારની આપણે આ વખતે સામગ્રી લેવાની છે? જેમ કે આગામી 26 તારીખે જે ગુજરાતભરમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની બધી જે ચૂંટણીઓ છે તેમાં ટાઈમ ખરેખર ખૂબ જ ઓછો છે, પણ જે છેલ્લા 15-20 દિવસ દરેક પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેક પાર્ટી 15 દિવસ ફક્ત ને ફક્ત પ્રચાર માટે જ, અને પ્રચાર બી એટલો બધો હાઈટેક થઈ ગયો છે એટલે દરેક કાર્યકરને રાજી રાખવા માટે અને એમનો પોતાનો જે 5 વર્ષના કામ કરેલા એ પહોંચાડવા માટે આ પ્રચાર સાહિત્યની દરેક ઉમેદવારોને જરૂર પડતી હોય છે. કયા કયા પ્રકારની આ વખતે પ્રચાર સાહિત્ય આપણે બનાવ્યું છે ને મોસ્ટ ટ્રેન્ડિંગમાં કહ્યું છે ને કેટલું ટર્નઓવર થતું આમાં ભારતભરમાં લગભગ ઇલેક્શન દરેક 2-3 મહિને અલગ અલગ સ્ટેટમાં ચાલતા હોય છે. કે વેપાર 365 દિવસનો જ વેપાર છે, પણ ટ્રેન્ડિંગ આઇટમ જેમ કે નરેન્દ્રભાઈ આ વખતે LED લાઇટ અમારે જે રાતની રોડ શોમાં ચાલતા હોય છે, ટી-શર્ટો છે, ઉમેદવારોના નામ સાથેના બ્રોચ છે, કેસ છે, આ બધું ખૂબ જ ટ્રેન્ડિંગમાં હોય છે. અને જે ટ્રેન્ડિંગમાં હોય છે કાર્યકરોની એની ડિમાન્ડ બી પુષ્કળ હોય છે અને દરેક નેતા પોતાના કાર્યકરોને સાચવવા માટે આ બધી વસ્તુનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરતા હોય છે. અને આનાથી અમારે 60-70 પરિવાર ને રોજગારી મળે છે. પ્લસ કેવું છે કે આખા ભારતભરમાં પ્રચાર સાહિત્યનું ઉત્પાદન ખાલી ને ખાલી અમદાવાદ અને સુરતમાં થાય છે. પહેલા આપણે બહાર પણ આ પ્રચાર સાહિત્ય માટે ડિટેલ રહેવા પડતા હતા, પણ હવે આપણે હબ બન્યું છે. હા, હવે ગુજરાત હબ લગભગ ઇન્ડિયામાં ગમે ત્યાં ઇલેક્શન હોય તો પ્રચાર સાહિત્યની રો મટીરિયલથી માંડીને તૈયાર વસ્તુઓ ₹1 માંડીને 1000 રૂપિયા સુધીનું પ્રચાર સાહિત્ય હોય છે. એ લગભગ ગુજરાતના અમદાવાદ, સુરત ઉપર જ ડિપેન્ડ છે આખું ભારત. બિલકુલ થી એક તરફ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ છે તેના કારણે અનેક ઉદ્યોગ ધંધા જે છે તેની ઉપર માઠી અસર પડી છે અને ઘણી કપરી પરિસ્થિતિમાં છે, પરંતુ બીજી તરફ જ્યારે ઇલેક્શન છે ત્યારે પ્રચાર સાહિત્યનો જે ધંધો છે તેમાં ગરમાટ જોવા મળી રહી છે. કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. ભુજના માધવનગરના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન. સમસ્યાઓને લઈને ચૂંટણી બહિષ્કારની પણ આ સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે. ગટર અને રોડની સમસ્યાઓ માથાનો દુખાવો સમાન બની ગઈ છે. રેસ્ટોરન્ટના દબાણથી રહીશો સતત પરેશાન થઈ રહ્યા છે. કોલોનીમાં રાજકીય આગેવાનોને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. રહીશો દ્વારા નો એન્ટ્રીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. નાગરિકોમાં પાલિકા પ્રત્યે ભારે નારાજગી છે. સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની હવે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. વોર્ડ નંબર 8 રોડ 15-20 વર્ષ થયા, 22 વર્ષ થયા, પણ હજી કોઈ રસ્તાનું કોઈ કર્યું નથી. આવીને બધા કહી જાય કે અમે રસ્તા બનાવી દઈશું. ખાલી અમને ફોસલાવી જાય, પણ પછી કોઈ કામકાજ થાય નહીં. પછી બાનું કાઢે કે ગેસની લાઈન થાય પછી કરશું. એને પણ 3-4 વર્ષ થઈ ગયા, હજી સુધી કોઈ કાંઈ કરવા આવ્યું નથી. રોડ સાવ ખખડધજ થઈ ગયા છે. હવે આવા રોડ ઉપર એમ કેમ આવશું મત દેવા? રોડ જ ખરાબ છે તો શું કરશું?
આને 5 વર્ષ થઈ ગયા, કોઈ અહીંયા નગરપાલિકાવાળા કોઈ પૂછા કરવા અમારા અહીંયા નથી આવ્યા કે તમને અહીંયા શું તકલીફ છે, તમને કાંઈ પાણીની બરાબર છે કે નથી, ગટરની વ્યવસ્થા તો બરાબર નથી, રોડ તો કે રોડ પણ એકદમ બરાબર નથી, સાવ ખખડધજ થઈ ગયા છે અને હાલવા ચાલવામાં પણ બહુ જ તકલીફ થાય છે. એ લોકોનું દબાણ છે એ કેટલા વર્ષોથી છે, અત્યારે એમનો ત્રાસ વધી ગયો છે, એમના ચીમની અને પાછળ જે ડીપી ને બધું આવેલું છે એના લીધે સોસાયટીને બહુ ત્રાસ થાય છે. ગટરની બહુ જ સમસ્યા છે કે અમે ઘરમાં રહી નથી શકતા, અમારા ઘરમાં બીમારી આવી ગઈ છે, માખ મચ્છર વધી ગયા છે, અમારા નાના નાના છોકરાઓ હાલી નથી શકતા, અહીંયા કને ટ્યુશન ક્લાસીસ છે ત્યાં પણ કોઈ છોકરાઓની અવર જવર થઈ શકતી નથી. એટલે હવે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને કાંક પણ ભાડાવાળા તરફથી કાંક પણ સાથ સહકાર આપો અને જે દબાણ કર્યું છે તે અમને હટાવી દો તો જ અમે વોટિંગ કરશું, નકા અમે વોટ કરવા આવશું નહીં. બોર્ડ ખાલી ના પૂરતા છે, પાણીની નળની લાઈનો તૂટેલી છે, એ સફાઈ નથી થતી, અહીંયા પાણી નીકળી જાય છે કેટલો, ને બીજા હનુમાન મંદિર કનેથી પૂર પડ્યા છે, કોઈ ઉપાડવા નથી આવતા, પરવા નથી કરતા. 5 વર્ષ થયા પ્રતિનિધિઓ ચૂંટાણા છે, એમ કોઈ આવ્યો જ નથી. વારંવાર અમે નગરપાલિકામાં કલેક્ટરશ્રીને અને સીઓ સાહેબને રજૂઆતે કરી છે કે આ બાંધકામ છેલ્લા 12 વર્ષથી ઇલલીગલી છે અને તકલીફો તો એટલી છે કે વાત જવા દો. તંત્ર દ્વારા અમને તો અત્યારે કીધેલું છે, પણ હજી આજ દિવસ સુધી તમે મીડિયા પહોંચી આવ્યું છે, પણ તંત્રમાંથી કોઈ પણ અમારી પાસે પહોંચ્યું નથી. તમે મીડિયાવાળા આવ્યા છે, મીડિયાવાળાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખરેખર આ વખતે અમે એટલો બધો અમને મીડિયાનો સપોર્ટ મળ્યો છે કે અમે બહુ જ રાજી છીએ મીડિયા ઉપર. પણ સરકાર તરફથી અથવા તો કોર્પોરેટરો તરફથી કે ભાજપ કે પકડો, કોંગ્રેસ પકડો, કોઈ પણ પક્ષ પકડો, હજી સુધી અમારી અહીંયા જોવાય નથી આવ્યું. આટલું હોવા છતાં પણ એ લોકો તસ્દી નથી લેતા. હવે વાત કરીશું કમોસમી આફતની. વડોદરાના વાઘોડિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ગયું છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સતાવી રહી છે. છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબક્યો. રંગપુર, જોડાવાન, ફેરકુવા, ખડકવાળા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. મકાઈ, મગફળી, તુવેર જેવા પાકને વ્યાપક નુકસાનીની ભીતિ છે. ગાંધીનગરના માણસામાં વરસાદને લઈને એપીએમસીમાં ભારે નુકસાન થયું છે. એપીએમસીમાં મૂકવામાં આવેલા એરંડાના પાકને નુકસાન થયું છે. ગઈકાલે સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે નુકસાન થયું છે. એપીએમસીમાં પડેલ 300 બોરી એરંડાનો પાક પાણીમાં તણાઈ ગયો. ખેડૂતો અને વેપારીઓના એરંડાને પાકને ભારે નુકસાન થયું છે. સરકાર સર્વે કરી નુકસાનનું વળતર આપે તેવી હવે માંગણી થઈ રહી છે. કે એકદમ 1 થી વધારે પણ ઇંચ વરસાદ પડ્યો અને એના લીધે જે આખું જે પાણી વહી ગયું એમાં પણ દિવેલા આ લોકોએ ઢગલા કરી રાખ્યા હતા અને ઢગલા તણાઈ ગયા. વિસ્તારની અંદર ઘણા ગામોની અંદર વીજપોલ પણ પડી ગયા છે. સાથે સાથે 7 જનાવરોને પણ આપણે અહીંયા લોસ થયો છે. 3-4 જણને વાગ્યું પણ છે. એમાં એક બેનને દિવાલ પડવાથી વધારે વાગ્યું હતું માણેકપુરના. એ પણ હું અત્યારે ખબર કાઢીને આવ્યો છું. એમની પણ પરિસ્થિતિ સારી છે અને ભગવાનની દયાથી એ પણ અત્યારે ભયમુક્ત છે. જે પણ થયું છે સરકાર સૌની પડખે છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જે પણ નુકસાન થયું છે એની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારની આ રજૂઆત કરીશ, નાયબ મુખ્યમંત્રીને પણ કરીશ અને જેમ બને એમ જલ્દી જેટલી પણ સહાયતા સરકાર તરફથી એ આપવાનો મારો પ્રયત્ન રહેશે. અમુક વેપારીઓને જે ગટરો હતી એ ગટરમાં પણ એરંડા જતા રહ્યા છે અને ઘણું બધું મોટું નુકસાન થયું છે. એના સિવાય ખેતરોમાં જે વેપારી હતા એ ખેડૂતો હતા, એ ખેડૂતોને પણ તમાકુ પલળી ગઈ, ઘઉં પલળી ગયા અને બટાકાને પણ નુકસાન થયું છે. એટલે અમે આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ સરકારને કે આ લોકોને, ખેડૂતો અને વેપારીઓને
આ જે નુકસાન જોયું છે એનું પૂરતું વળતર મળે એવી અમારી એપીએમસીના ચેરમેન તરીકે મારી વિનંતી છે. માણસા તાલુકાના અંદર માર્કેટ યાર્ડમાં કાલ બપોરે એટલો બધો વરસાદ પડ્યો કે 300-350 કોથળા એરંડા હતા એ પાણીમાં તણાઈ ગયા. ઘઉં પણ પલળ્યા છે, ખેડૂતોનો પણ ઘઉં પલળ્યા છે અને એરંડા પણ પલળ્યા છે. એટલે ખેડૂતોને અને વેપારીઓને બહુ મોટી માત્રામાં નુકસાન થયું છે. તો એનું વળતર હું ગુજરાત સરકારને, ભારત સરકારને એક ખેડૂત પુત્ર તરીકે વિનંતી કરું છું કે ખેડૂતને તથા વેપારીઓને જે પણ નુકસાન થયું છે એનો સર્વે કરાવી અને જીતુભાઈ વાઘાણીને પણ ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીશ્રી છે એમને પણ જણાવવા માગું છું કે વાઘાણી સાહેબ, આ ખેડૂતોને અને વેપારીઓને જે નુકસાન થયું છે એનો સર્વે કરાવી અને એમનું નુકસાનનું વળતર મળે એવી હું આપ સાહેબ પાસે અપેક્ષા રાખું છું. ખબર નથી, કોઈ પણ ખબર, કોઈ ખેડૂતો બધા માલ વેચીને જતા રહ્યા, ઢગલા બધા પડેલા હતા. અચાનક વરસાદ આવેલો 300 કોથળા તો તણી જ ગયા. 10 થી 15 લાખનું પાકું નુકસાન સાહેબ. આમાં ખેડૂતો પણ નુકસાન છે, વેપારી પણ નુકસાન છે, આજુબાજુના બટાકા, તમાકુ મોટું નુકસાન છે. સાપરો ઉડી ગયો, બધા નાના ઘર વખરી બધી જતી રહી, એ પણ બધું બહુ નુકસાન છે કાલ માણસા તાલુકામાં હતું. એટલે અમે તો સરકારશ્રીની નમ્ર વિનંતી કરી છે અહીં સર્વે કરાઈ જાય અને અમને વળતર આપે એવું અમને નમ્ર વિનંતી છે સરકારની. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. દોલત પોરડા સહિત 10 જેટલા ગામોમાં કરા સાથે વરસાદ ખાબક્યો. કરા પડતા નડિયાવાળા મકાન અને ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. દોલત પોરડામાં મંદિરના શેડને પણ નુકસાન થયું છે તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. બાજરી, સૂઢિયું, શાકભાજી જેવા પાકને વરસાદથી નુકસાન થયું છે. સરકાર પાસે આસપાસના ગામોનું સર્વે કરી સહાય કરવાની માંગ ઉઠી છે. મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. મકાઈ, તમાકુ, બાજરીનો તૈયાર પાક પલળ્યો છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મેઘરજ તાલુકામાં વરસાદથી વ્યાપક અસર જોવા મળી છે. થેસરમાં પણ મકાઈ કાઢવાની હતી ત્યાં જ વરસાદ ખાબક્યો. સર્વે કરી અને વળતર આપવાની હવે ખેડૂતોએ માંગ કરી છે. ગઈકાલે આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુનોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે. અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે. અમારી તો હવે છોકરાઓની ફી ભરવાની કે બીજા કોઈ ખર્ચા આના આધારિત નિર્ભર હોય છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં કુદરતનો કહેર તૂટી પડ્યો છે. બાયડના છાપરિયા ગામમાં ભારે પવન અને કરા સાથે વરસેલા કમોસમી વરસાદે જગતના તાતની આખી સિઝન નિષ્ફળ બનાવી દીધી છે. ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેલા તરબૂચ અને અંદાજે 800 વીઘામાં લહેરાતો બાજરીનો પાક હવે જમીનદોસ્ત થઈ ગયો છે, જેના કારણે અનિલભાઈ અને રસિકભાઈ જેવા અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેતરોમાં મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ધરતીપુત્રો લાચાર બન્યા છે. ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે સર્વે કરાવી આર્થિક સહાયની માંગ કરી છે. મારા ખેતરની અંદર મેં 10 વીઘાનું વાવેતર એ તરબૂચનું કર્યું હતું અને આજે તરબૂચનું વાવેતર કરવા જતાં 40,000 રૂપિયા અંદાજિત 1 વીઘાનો ખર્ચ આવે છે. ત્યારે આટલી માતબર રકમનું રોકાણ કરવા છતાં આજે કરા સાથે ભયંકર વરસાદ પડવાના કારણે સંપૂર્ણ તરબૂચનો પાક નાશ પામ્યો છે. સરકારશ્રીને મારી નમ્ર અરજ છે અને સર્વે ગામજનો વતી પણ મારી અરજ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને યોગ્ય સહાય ચૂકવે એવી મારી અપીલ છે. ભયંકર વાવાઝોડું, વરસાદ અને કરા પડવાથી મેં મારી 7 વીઘા જમીનમાં બાજરીની ખેતી કરેલ જે સદંતર પાક નિષ્ફળ થઈ ગયેલ છે. એ જ આખા ગામનું જો ગણીએ તો 700 થી 800 વીઘા જેટલું બાજરીનું વાવેતર સદંતર નિષ્ફળ થઈ ગયેલ છે. જો આ તબક્કે સરકારશ્રી તરફથી આ કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનું જે સર્વે કરાવી અને જો ખેડૂતને કંઈક રાહત આપવામાં આવે તો જ ખેડૂત બેઠો થઈ શકશે. કમોસમી વરસાદ ભયંકર કરા સાથે પડેલ છે. અમારા પાકને સંપૂર્ણપણે નુકસાન ગયેલ છે. રીંગણનું વાવેતર હતું મારે 5 વીઘાનું, સંપૂર્ણપણે ઝીરો થઈ ગયેલું છે અને 30,000 થી 40,000 રૂપિયાનું ખર્ચો અત્યારે કરેલો છે અને આવક 2 થી 3 લાખ રૂપિયાની આવી હતી. અત્યારે સંપૂર્ણપણે નાશ થઈ ગયો પાક. એટલે સરકાર તરફથી અમે આશા રાખીએ છીએ કે અમને કોઈ પણ સહાય મળી રહે.
મહીસાગરમાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામની આસપાસના 10 થી 15 ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે. દોલતપોરડાની આસપાસના વિસ્તારમાં કરા પડતા ઘરના નળિયાવાળા મકાનો અને પાથરડાવાળા મકાનોને પણ થાપડાવાળા મકાનોને પણ નુકસાન થયું છે. દોલતપોરડા ગામમાં આવેલ મંદિરમાં શેડ પણ ઉપર બરફ પડવાને કારણે આખો ક્ષતિગ્રસ્ત શેડ થયો છે. ત્યારે વરસાદથી નહીં પરંતુ બરફ પડવાને કારણે ઊભા પાકને પણ ભારે નુકસાન થયું છે. વરસાદ પડ્યો 4 વાગે પુષ્કળ પ્રમાણમાં, એટલે વરસાદ કરા એટલા જ, વરસાદનો તો ચોટ હોય નહીં, બિલકુલ બરફ જ પડ્યો, જમીન પથાઈ ગઈ. મારે 12 થેલી બાજરી ઓરેલી હતી, એ 12 થેલીમાં 6 થેલી આગળની 6 થેલી તેલની, અને એ પાકેલી 6 થેલી નિષ્ફળ જઈ ભાગી ગવે તન ટુકડા થઈ ગયા. ઘાસમાં કામ લાગે એવું નથી, અને દોણો તો બિલકુલ કામ લાગે એવું નથી. એ મારા હું તો બાજરી હું 50 મણ એક થાવી હતી, એ ભાગમાં છે, અને હું જો હું તો મણ 1.5 મણ વરે તો બધું સાફ થઈ ગયું. ઘેર હતું એ મારે સાફ થઈ ગયું. અમે ઢોર મોહનના મેં તો ખવાડું હું કરું, આવી પરિસ્થિતિ અમારે થઈ ગઈ છે. કરા પડવા અને વરસાદ પડવાથી ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. લગભગ 100 એકર જેટલી જમીનમાં જે રવિ પાક કરવામાં આવ્યા છે, મકાઈ, બાજરી છે, ઘઉં લોકોના રહી ગયા હોય, ઘાસચારો છે, આ બધામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ સિવાય ઓબા પરથી કેરીઓ લોકોની ખરી ગઈ છે. ગામમાં 5-6 જણા છાપરા ઉડી ગયા છે. જે નળિયાવાળા ઘર હોય છે, નળિયાવાળા લોકોનો નળિયા ઉડી ગયા છે. સોલરની પ્લેટો લાગેલી હોય એ પ્લેટો ઉડી ગઈ છે. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના કેટલાક વિસ્તાર વર્ષોથી સૂકો વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિસ્તારોમાં ચોમાસું પૂરું થતાં જ પાણીના જળસ્તર નીચે ઉતરી જતા હતા અને વર્ષો પહેલા ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહેતા હતા. પાવી જેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામ ખાતે સુખી સિંચાઈ ડેમ બનાવવામાં આવ્યો, જેનાથી આશરે 16,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો છે, જેને લઈ સૂકો વિસ્તાર હરિયાળો બન્યો. વર્ષો બાદ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. અધિકારીઓની બેદરકારીના કારણે આ જ ડેમ ખેડૂતો માટે આશીર્વાદ નહીં પણ હવે ચિંતાનું કારણ બન્યો છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડતી કેનાલો જર્જરિત બની છે અને સમારકામની જરૂરિયાત ઊભી થઈ છે. કામ એટલી મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે કે 3 વર્ષ થવા આવ્યા છતાં કામ આજે પણ અધૂરું છે. કેનાલોનું કામ પૂર્ણ ન થતાં ડેમનું પાણી છોડી શકાતું નથી. છેલ્લા ઘણા સમયથી ડેમ છલોછલ ભરાયેલ છે, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ખેડૂતોની માંગ છે કે ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે. અહીં સુકી ડેમમાં પાણી ભરપૂર છે અને સુકી ડેમના ડાબા કાંઠાના વિસ્તારની કેનાલ રિપેર કરવામાં આવી હતી. 3 વર્ષ સુધી આ કેનાલને રિપેર કરવામાં, તો અત્યારે કેનાલ રિપેર થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોની માંગણી એવી ઊભી થઈ છે કે કેનાલ રિપેર થઈ જશે તો આ તંત્ર પાણી કેમ છોડતું નથી અને ખેડૂતોને પાણી કેમ આપતું નથી. તેના માટે આજે અમે આ જમના ડાબા કાંઠાની કેનાલ ઉપર આવી અને ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં લઈને આજે અમે ખેડૂતો બધા ભેગા મળીને અમે પાણી છોડવાની માંગણી કરીએ છીએ. એ હાલ નહેરનું કામ નવીનીકરણનું પૂર્ણ થઈ ગયું છે છેલ્લા 1 મહિનાથી. આ વિસ્તારના ખેડૂતો વારંવાર આ અધિકારીઓને રજૂઆત કરી કે ભાઈ અમને પાણી આપો. આ વિસ્તારની હાલ ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે, જેનું કારણ એ છે કે આ કેનાલથી 15,272 હેક્ટર જમીનના ખેડૂતો આજકાલ પાણીની માટે વલખા મારી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે આ પશુપાલકોને ઘાસચારાની ખૂબ મોટી તકલીફ છે. પાણી છે ડેમે બરાબર ભરેલું છે, બરાબર, પણ અમારે પાણી જોઈએ છે. અમારે ખેતી પાકતી નહીં અને છે છતાં અમારે જમીન પણ શું કરવાના, ગાયો ભેંસો બધું 4 પૂંજો જોઈએ કરી. એટલા માટે અમે પાણીની માંગણી કરી રહ્યા છીએ. કેટલી તકલીફ પડે? પાણીની કેટલી તકલીફ પડે અમને, અને ડેમ ભરેલો જ છે, કેમ કે અમારે પાણી જોઈએ છે. સુરેન્દ્રનગર બહુચર્ચિત કરોડો રૂપિયાની જમીન એને કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તત્કાલીન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2023 થી 25 સુધીમાં રૂપિયા 1,22 લાખથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી પોતાના તેમજ પરિવારજનોના નામે આ મિલકત વસાવી હોવાનું ખુલ્યું છે. હવે તેમના વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર કરનારા સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે. ચાસવડ દૂધ મંડળીમાં ₹3.19 ઉચાપતનો મામલો સામે આવ્યો છે. પૂર્વ હોદ્દેદારોને ₹1.69 વ્યાજ સાથે ભરવા સત્તા મંડળનો હુકમ છે. 30 દિવસમાં 10% વ્યાજ સાથે જમા કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખને ₹18 લાખ ભરવા માટે હવે કડક આદેશ આપવામાં આવ્યો છે. 15 પૂર્વ ડિરેક્ટરોને 10 થી ₹8 લાખ વ્યાજ સાથે ભરવાનો હુકમ કરાયો છે. ₹79 લાખ ખોટા બિલો બનાવીને નાણાકીય ઉચાપાત કરી, જેથી આ સંપૂર્ણ ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાની તપાસ અધિકારીને કરી, જેમાં 93ની કલમ હેઠળ જવાબદારી આગળની વ્યવસ્થાપક કમિટીને ધારકોને રૂપિયા ભરપાઈ કરવાની હુકમ કરવામાં આવ્યો. પંચમહાલના ગોધરામાં રાયોટિંગના ગુનામાં ઝાકીર જબાની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા સેશન્સ કોર્ટે ઝાકીરના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે ઝાકીર જબાના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ગોધરા એસઓજી એલસીબી પોલીસે હવે તેની ભિવંડીથી ધરપકડ કરી લીધી છે. ઝાકીર જબાએ પોલીસ સામે ખોટા આક્ષેપ કરી વિડીયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ટોળાને પોલીસ સામે ઉશ્કેર્યા પણ હતા. જૂનાગઢના કેશોદમાં ધોળા દિવસે ચોરી થઈ છે. બાઇક પર રાખેલા બેગમાંથી ચોરી થઈ છે. 1,70,000 લઈને ચોર ફરાર થયો છે. બેંકમાંથી રૂપિયા ઉપાડી લઈ જતો હતો બાઇક ચાલક, ત્યારે સોડા પીવા માટે ઊભો રહ્યો અને રૂપિયાની ચોરી થઈ. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જેતપુર તરફ નાસી છૂટેલા મધ્યપ્રદેશના આરોપીને ઝડપી પાડ્યો છે. ભારતમાલા હાઈવે પર કાળમુખો અકસ્માત સર્જાયો છે. ખંભાતના એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. પલસાણાના દસ્તાન ગામ પાસે મોડી રાત્રે આ ઘટના બની હતી, જ્યાં ટાયર ફાટવાને કારણે ઉભેલા ટેમ્પો પાછળ ઇકો કાર અથડાઈ. દાઉદી વહોરા સમાજના 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. મુંબઈથી સારવાર કરાવી પરત ફરતા આ અકસ્માત નડ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. 12:30 વાગે એક ભારતમાળા રોડ પર એના ટોલ છે, એનાથી આગળ 1.5 કિલોમીટર જેટલા એક ગમખ્વાર અકસ્માત થયેલો અને કમનસીબે આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયેલા. આઈસર ટેમ્પો છે એ બોમ્બેથી અમદાવાદ જતા રોડ પર જતો હતો અને એનું ટાયર ફાટ્યું. અચાનક ટાયર ફાટ્યું એટલે ત્યાં આઈસર જે છે ટેમ્પો એ ત્યાં ઊભો રહી ગયો અને આ જે અપહત મરનાર છે તે લોકો ઇકો ગાડી લઈ અને બોમ્બેથી કોઈ દવાખાનાના કામે બોમ્બે ગયા હતા અને બોમ્બેથી રિટર્ન થતા હતા. ખંભાત જતા હતા તેમના વતન. બધા વતની ખંભાતના છે. એ લોકોનો ઇકો ગાડી આ ટેમ્પામાં પાછળના ભાગે ઘૂસી જતા આ 4 અપહતના કરુણ મોત નીપજ્યા છે. અમદાવાદ ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. ભેદી મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવવા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 20 લોકોના નિવેદન લીધા છે. એફએસએલ અને પીએમ રિપોર્ટ બાદ હવે મોટી કાર્યવાહી થશે. રિપોર્ટના આધારે તપાસની દિશા નક્કી કરશે પોલીસ તંત્ર. નકલી હાઈકોર્ટ ઓર્ડર બનાવી છેતરપિંડી કરનારને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. નિવૃત્ત આઈપીએસના પુત્ર નીરવ જેબલિયા દોષિત હોવાનું સામે આવ્યું છે. 5 લાખની છેતરપિંડી અને ધમકી કેસમાં ગ્રામ્ય કોર્ટે ચુકાદો આપ્યો છે. એનડીપીએસ કેસમાં સ્ટે ઓર્ડરના બહાને રૂપિયા વસૂલ્યા હતા. વોટ્સએપ પર ગુજરાત હાઈકોર્ટનો નકલી ઓર્ડર મોકલ્યો હતો. હાઈકોર્ટની વેબસાઇટની ચકાસતા છેતરપિંડી બહાર આવી હતી.
આમોદ ધર્મ પરિવર્તન કેસમાં 2 મૌલવીની ડિસ્ચાર્જ અરજી મંજૂર થઈ છે. લાલચ આપી 100 હિન્દુઓનું ધર્માંતર કરાવવાનો આરોપ હતો. ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન્સ એક્ટ હેઠળ ટ્રાયલ ચલાવવાનો આદેશ. નર્મદાના આમોદમાં 37 આદિવાસી પરિવારના ધર્માંતરનો આરોપ હતો. 100 જેટલા લોકોને લાલચ આપી ધર્માંતર કરવામાં આવ્યું હતું, જેમાં 2 મૌલવીના પુરાવાઓ છે. સાક્ષીઓના નિવેદનથી પ્રથમ નજરે ગુનો બને છે તેવું હાઈકોર્ટે નિવેદન આપ્યું છે. માત્ર ધર્મ પરિવર્તન નહીં, તેની પાછળ એક મોટું ષડયંત્ર છે તેવું સરકારી વકીલે નિવેદન આપ્યું. ગરીબ આદિવાસીને લાલચ આપવામાં આવતી ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર છે. હાઈકોર્ટે આરોપીના વકીલની દલીલો ફગાવીને ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી. જેતપુરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરનારા ઝડપાયા છે. જેતપુરના ભાદરના સામા કાંઠે વાસુકી ઉદ્યોગનગરમાં એસઓજીએ રેડ પાડી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સાડીના કારખાનામાં ઉપયોગ કરતા હતા. માનવ જિંદગી જોખમાય તે રીતે અનધિકૃત રીતે સંગ્રહખોરી કરવામાં આવતી હતી. અલગ અલગ કંપનીના ભરેલ અને ખાલી તેમ મળીને 93 નગ સિલિન્ડર મળ્યા છે. ગેસ સિલિન્ડર પ્રોવાઈડ કરનારા મહાદેવ ગેસ એજન્સીને સીલ કરાઈ છે. મહાદેવ ગેસ એજન્સી સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ખેતલિયા ટેક્સટાઇલના સંચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં જૈન ધર્મના કાર્યક્રમમાં દાનની સરવામણી થઈ છે. મહિલાઓએ હસતા મોઢે આગળ આવી સોનાનું દાન કર્યું. ઉર્જા ભૂમિના ઉદ્ઘાટન માટે શ્રાવકો અને શ્રાવિકાઓએ દાન કર્યું છે. 2 દિવસ પહેલા ગોપીપુરા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓએ ચેન, બંગડીઓ, બુટીઓ અને વીંટીઓ દાનમાં અર્પણ કરી છે. જૈન સમાજને 2 કલાકમાં શ્રાવકો અને શ્રાવિકાઓ દ્વારા કરોડોનું દાન મળ્યું છે. 15,000થી વધુ શ્રાવિકોએ સંસ્કૃતિના જતન માટે આર્થિક ઉદારતા દાખવી છે. ઉર્જા ભૂમિના નિર્માણ માટેનો જૈન સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 15,000થી વધુ ભક્તોની ઉપસ્થિતિ રહી હતી. વાવ થરાદની ચૂંટણી માટે ફોર્મનું વિતરણ કરાયું. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ફોર્મનું વિતરણ થયું. ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે 135 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે 100 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. થરાદ તાલુકા પંચાયતના નારોલી બેઠક માટે અપક્ષ માટે એક ફોર્મ ભરાયું. લાખણી તાલુકાની જસરા બેઠક માટે અપક્ષ માટે એક ફોર્મ ભરાયું. તો વાવ થરાદની ચૂંટણી માટે હવે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના ફોર્મનું વિતરણ થયું છે. ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે 135 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે, જ્યારે થરાદ નગરપાલિકા ચૂંટણી માટે 100 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું. વાવ થરાદના ડેડુવા ગામના યુવકને પ્રેમ સંબંધમાં માર મારવામાં આવ્યો. પોલીસે 4 આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. 4 એપ્રિલે યુવકનું અપહરણ કરી ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. 24માંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 20 આરોપીઓની શોધખોળ થઈ રહી છે. કડીના આંદુદરાના 20 વર્ષીય યુવકની અપહરણ બાદ હત્યા કરવામાં આવી છે. પ્રેમ સંબંધની અદાવતમાં સની રાવણને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. થોડ 3 રસ્તાથી પિકઅપ ડાલામાં અપહરણ કરી માર મારવામાં આવ્યો. યુવકની લાશ લખતરની સૌરાષ્ટ્ર નર્મદા કેનાલમાંથી મળી આવી છે. અમદાવાદના બાવળાના 3 આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો. કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.